લાઈવ કરો ભાઈ, લાઈવ કરો. વિધાનસભા લાઈવ કરો. લાઈવ કરો ભાઈ, લાઈવ કરો. વિધાનસભા લાઈવ કરો. લાઈવ કરો. લોકશાહીની હત્યા બંધ કરો. વિધાનસભા લાઈવ કરો. લોકશાહીની હત્યા બંધ કરો. વિધાનસભા લાઈવ કરો. લોકશાહીની હત્યા. પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈને ગૃહમાં આવ્યા ત્યારથી સતત અમારી માગણી હતી કે વિધાનસભા લાઈવ કરવામાં આવે. આના માટે થઈ અને અનેક વખત અધ્યક્ષશ્રીને પત્રો લખ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે ધ્યાન દોર્યું, છતાં પણ માત્ર ભાજપ અને કોંગ્રેસની મિલીજુલી સરકાર જે પ્રજાહિતના કામો કરવાના બદલે ભાગબટાઈ કરતી હોય એ રીતે કામ કરી રહી છે, એ ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લું ના પડે એના માટે થઈ અને કોંગ્રેસે પણ ક્યારે પણ વિધાનસભા લાઈવ કરવાની માંગ પાછલા 20 વર્ષોમાં ઉઠાવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એની માંગ આજે ગૃહની અંદર પણ અમે બેનરો બતાવીને રાખી. આ દેશની લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અનેક સેન્સિટિવ મુદ્દાઓની પણ ચર્ચા થતી હોય છતાં પણ એ લાઈવના માધ્યમથી જનતાને બતાવવામાં આવે છે. તો ગુજરાતના લોકોનો સંપૂર્ણપણે અધિકાર અને હક છે કે ગુજરાત વિધાનસભાની અંદર જે ઘટનાઓ બની રહી છે, જે વિરોધ પક્ષના ધારાસભ્યો મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ રજૂ કરી રહ્યા છે એ, અને સરકારના નમાલા મંત્રીઓ જે જવાબ દેવાને પણ લાયક નથી, એની તમામ કામગીરી છે એ ગુજરાતની જનતા જોઈ શકે. જેના માટે થઈ અને લાઈવ કરવામાં આવે એવી માંગ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવી.